વહાલા મિત્રો, ઈશ્વર આપણને પ્રેમ કરે છે, તેથી તે આપણો નાશ થાય એવું ઈચ્છતા નથી. તે આપણા માટે બચાવની તકો પૂરી પાડે છે. જ્યારે આપણે ઈશ્વરના પ્રેમનો અનાદર કરીએ છીએ ત્યારે તે આપણને શિક્ષા પણ કરે છે. શું તમે આવી શિક્ષાથી બચવા માગો છો? તો ઈશ્વરને પૂરેપૂરા હૃદયથી પ્રેમ કરો. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, કેમ છો? સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ ઈશ્વરના વચનો પર આધારિત છે. આ દિવસો દરમિયાન આપણે ઇઝરાયેલી પ્રજાના જીવનો દ્વારા ઈશ્વર સાથેના તેમના વ્યવહારનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઇઝરાયેલી પ્રજાનું જીવન ઇતિહાસના પાનાઓથી લઈને અત્યાર સુધી આકર્ષણનું વિષય બની રહ્યું છે. પવિત્ર ગ્રંથ બાઇબલ તેમના જીવનની પ્રાચીન ઘટનાઓ વિશે ચર્ચા કરે છે. બાઇબલમાં જણાવેલ સ્થળોના નામ આજે પણ જોવા મળે છે અને તેમાં વર્ણવેલી ઐતિહાસિક બાબતોની સાબિતી, પ્રમાણ, પુરાવાઓ આજે પણ પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરીને શોધી કાઢવામાં આવ્યા છે. વહાલા દર્શક મિત્રો, તે સાથે બાઇબલ ઐતિહાસિક રૂપે ઈશ્વરની પ્રેરણા દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે તેવું સાબિત પણ કરવામાં આવ્યું છે. તેમાં વર્ણવેલ ઐતિહાસિક ઘટનાઓ કે બનાવો પ્રમાણિત છે. તેથી જ મારા વહાલા મિત્રો, બાઇબલ સત્ય વચન છે. માટે બાઇબલનો અભ્યાસ માનવ જીવનને ઈશ્વરની સાથે જોડવામાં સહાયરૂપ બને છે. ઇઝરાયેલી પ્રજાની સાથે ઈશ્વરનો વ્યવહાર જગતના સૃષ્ટિકર્તા ઈશ્વરના ગુણ તેમજ વ્યવહારને પ્રગટ કરે છે. આપણે અગાઉના અભ્યાસમાં બાઇબલમાંથી યહોશુઆ નામના પુસ્તકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમના જીવનમાં ઈશ્વરના અદ્ભુત કાર્યોને આપણે જોયા. હવે વહાલા દર્શક મિત્રો, આજથી આપણે બાઇબલમાંથી ન્યાયાધીશો નામના પુસ્તકનો અભ્યાસ કરીશું કે જે ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસના સારા અને ખરાબ સમયમાં તેઓ પ્રત્યે ઈશ્વરનો વ્યવહાર અને ઈશ્વરના સિદ્ધાંતોને પ્રગટ કરે છે. જેઓ તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તેઓને કેવી કેવી બાબતોથી ઈશ્વર આશીર્વાદિત કરે છે અને કઈ કઈ બાબતોથી તેઓને દંડિત કરે છે તે પણ જોઈશું. તેને આપણે આપણા જીવનોમાં સફળતા અને નિષ્ફળતાના રૂપમાં જોઈએ છીએ. તેથી વહાલા દર્શક મિત્રો, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ છે જે આપણને ઈશ્વરની સાથે સંગત કરવામાં મદદ કરે છે. તો ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. ભલા મિત્ર, આજથી મિત્ર આપણે ન્યાયાધીશોના પુસ્તકનો અભ્યાસ શરૂ કરવાના છીએ. હવે મિત્ર, જ્યારે આપણે ન્યાયાધીશોના પુસ્તકનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તો ન્યાયાધીશોના પુસ્તક વિશે કેટલીક સમજણ પ્રાપ્ત કરી લઈએ. યહોશુઆના મૃત્યુથી શરૂ કરીને શમુએલના સમય સુધી 12 પુરુષો અને એક મહિલાએ ન્યાયાધીશો તરીકે ફરજ બજાવી અને એટલા માટે ન્યાયાધીશોના પુસ્તકને ન્યાયાધીશો
એવું શીર્ષક મળ્યું. ન્યાયાધીશોના પુસ્તકના લેખક વિશે તો કોઈ ચોક્કસતા નથી. હવે આ જે પુસ્તક છે ન્યાયાધીશોનું, એ ઇઝરાયેલી લોકો ઉપર જ્યારે કોઈ નેતા નહોતો ને એવા સમયમાં લખાયું હતું. કદાચ એ શમુએલ દ્વારા લખાયું હોય એવી શક્યતા છે. બધા જ ન્યાયાધીશોની શક્તિઓ સીમિત હતી. હકીકતમાં જોઈએ તો પ્રત્યેક ન્યાયાધીશમાં કશીક ખામી કે ઉણપ હતી, જે એમના કાર્યમાં અવરોધરૂપ બની નહોતી, પરંતુ સર્વોચ્ચ ઈશ્વરની દોરવણી નીચે એ હકારાત્મક બાબત બની ગઈ હતી. હવે આ ન્યાયાધીશોમાંનો એક પણ મૂસા કે યહોશવાની જેમ સમગ્ર ઇઝરાયેલી પ્રજાનો નેતા બની શક્યો નહોતો. ન્યાયાધીશોના પુસ્તકનો મુખ્ય વિષય ઈશ્વરથી લોકોનું દૂર જવું અને લોકોને પોતાની પાસે પાછા બોલાવવામાં અને પુનઃ સ્થાપિત કરવામાં ઈશ્વરની આશ્ચર્યકારક કૃપા છે. ટૂંકમાં આ પુસ્તકનો વિષય પરાજય અને ઉદ્ધાર છે. જો કે આ પુસ્તકમાં એક બીજી બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નાસીપાસ. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં બહુ જ મોટી આશાઓ સાથે અને ખાસ કરીને વિશાળ અપેક્ષાઓ સાથે પ્રવેશ્યા હતા. હવે આ લોકોને મિસર દેશમાંથી છોડાવવામાં આવ્યા હતા અને 40 વર્ષો સુધી એમને અરણ્યમાં ઈશ્વર દ્વારા દોરવામાં આવ્યા અને ઈશ્વરના મહાન સામર્થ્ય અને દોરવણી વડે તેમને વચનના દેશમાં લાવવામાં આવ્યા હતા, જેથી આ લોકો દેશમાં ઉચ્ચતર વિજયી જીવન જીવે. આપણે એવો વિચાર કરીએ, પરંતુ એવું બન્યું નહીં. એ લોકો બહુ જ ખરાબ રીતે નિષ્ફળ ગયા અને એક પછી એક દયાજનક પરાજય પામતા ગયા. આ પુસ્તકનો હેતુ છે ઇતિહાસની ફિલસૂફી. નીતિવચનનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં. એમાં તમે 14મો અધ્યાય અને એની 34મી કલમ જુઓ તો લખવામાં આવ્યું છે, સદાચારથી પ્રજાની ચડતી થાય છે, પણ પાપ હર કોઈ પ્રજાને લાંછનરૂપ છે. ફરીથી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. સદાચારથી પ્રજાની ચડતી થાય છે, પણ પાપ હર કોઈ પ્રજાને લાંછનરૂપ છે. મિત્ર, પહેલી બાબત તો એ છે કે ઐતિહાસિક રીતે આ ન્યાયાધીશોનું પુસ્તક યહોશવાના મૃત્યુથી શમુએલ સુધીનો ઇઝરાયેલી લોકોનો ઇતિહાસ નોંધે છે. શમુએલ ન્યાયાધીશોમાંનો છેલ્લો અને પ્રબોધકોમાંનો પ્રથમ વ્યક્તિ હતો. ન્યાયાધીશોનું પુસ્તક યહોશવાથી શરૂ કરીને રાજાશાહી સુધીના સમય ઉપર સેતુની ગરજ સારે છે. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પ્રવેશ્યા પછી આ સમયગાળો એમની ચકાસણીનો હતો. બીજી બાબત એ છે કે નૈતિક રીતે જોઈએ તો આ સમય ઇઝરાયેલી લોકોના પતનનો સમય હતો. પતનનો સમય, કારણ કે એ લોકો એમના અદૃશ્ય નેતા ઈશ્વરથી દૂર થઈ જતા હતા અને બહુ જ હલકા સ્તર ઉપર ઉતરી જતા હતા. એ દિવસોમાં ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર કોઈ રાજાનો અમલ નહોતો. દરેક માનવી મન ફાવે એવી રીતે રાજતો હતો. હકીકતમાં આ સમયગાળો ઇઝરાયેલી પ્રજા માટે ઝળહળતી પ્રગતિનો હોવો જોઈતો હતો, પરંતુ એ વારંવાર પરાજયનો અંધકાર ભર્યો સમય બની ગયો. ઇઝરાયેલી લોકોના ઇતિહાસનો આરંભ એ લોકો ઈશ્વરની સેવા કરે છે એનાથી થાય છે. એમણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ કર્યું અને બઆલીમની એમણે પછી સેવા કરી. ન્યાયાધીશોના પુસ્તકના 2 અધ્યાયની 11મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે હવે ઇઝરાયેલ પુત્રોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને બઆલીમની સેવા કરી. આ ઇઝરાયેલી લોકોએ ઈશ્વરનો ત્યાગ કર્યો અને બઆલ તથા આસ્થારોથની સેવા કરી. ઈશ્વરનો કોપ ઇઝરાયેલી પ્રજા ઉપર સળગી ઉઠ્યો. ઈશ્વરે એ લોકોને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલી લોકો ગુલામીના સમયમાં પ્રવેશ કરે છે અને પછી થોડા સમયમાં ઇઝરાયેલી લોકોએ એમની દુઃખદ પરિસ્થિતિમાં અને મુશ્કેલીમાં ઈશ્વરનો પોકાર કર્યો. એ લોકો ઈશ્વર ગમ વળ્યા, પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમની પ્રાર્થનાઓ સાંભળી અને ન્યાયાધીશો ઊભા કર્યા, જેમના દ્વારા ઇઝરાયેલી પ્રજાને છોડાવવામાં આવી ગુલામીના હાથમાંથી, ગુલામીના પંજામાંથી. અને ફરીથી ઇઝરાયેલી લોકોએ ઈશ્વરની સેવા કરી. પરંતુ પછી બને છે શું? ટૂંક જ સમયમાં આ ચક્રનું પુનરાવર્તન થાય છે. ઇઝરાયેલી લોકોએ ભૂંડું કર્યું, ઈશ્વરનો ત્યાગ કર્યો, પોતાના મનની ઈચ્છા પ્રમાણે મોજ મજામાં ડૂબી ગયા. એમને ગુલામીમાં મોકલવામાં આવ્યા. તેમણે ગુલામીના સમયમાં ઘણો સમયગાળો પસાર કરવો પડ્યો અને એમની મુશ્કેલી ભરેલી પરિસ્થિતિમાં એમણે ઈશ્વરને પોકાર કર્યો. એ લોકો ઈશ્વર ગમ વળ્યા, ન્યાયાધીશો ઊભા કરવામાં આવ્યા અને ઇઝરાયેલી લોકોને છોડાવવામાં આવ્યા ગુલામીના પંજામાંથી.
ફરીથી ઇઝરાયેલી લોકો ઈશ્વરની સેવા કરવા લાગ્યા. મારા મિત્ર, આ જે ચક્ર છે એ તો વારંવાર ફર્યા જ કરે છે. યશાયા નામનો ઈશ્વરનો સંદેશવાહક પ્રજાઓના પતન માટેના 3 પગલાં બતાવે છે. પહેલું પગલું છે આત્મિક દોષ, બીજું પગલું છે નૈતિક અધપતન અને ત્રીજું પગલું રાષ્ટ્રીય અંધાધૂંધી. કયા 3 પગલાં? આત્મિક દોષ, બરાબર, બીજું છે નૈતિક અધપતન, બરાબર ને, અને ત્રીજું છે રાષ્ટ્રીય અંધાધૂંધી. હવે આજે મિત્ર આપણે ન્યાયાધીશોના પ્રથમ 2 અધ્યાયો સાથે સાથે જોવા માંગીએ છીએ, અને આ અધ્યાયનો વિષય છે ન્યાયાધીશોના સમયનો પરિચય. વારું, આપણે ન્યાયાધીશોના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી કલમ હવે જોઈએ. અહીંયા લખ્યું છે, હવે યહોશવાના મરણ પછી એમ થયું કે ઇઝરાયેલ પુત્રોએ યહોવાને પૂછ્યું કે કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચઢાઈ કરે? હવે ઇઝરાયેલી કુળોની નબળાઈ કોણ ચઢાઈ કરે એ શબ્દો દ્વારા પ્રગટ થાય છે મિત્ર. એમણે ઈશ્વરને પૂછ્યું કે તેમણે શું કરવું અને કનાનીઓ સામે કોણ ચઢાઈ કરે. ઇઝરાયેલી લોકોએ કનાનીઓનો સંપૂર્ણ દેશ નિકાલ કર્યો નહોતો મિત્ર, અને તેથી તેઓ દેશમાં હજી પથરાયેલા હતા. શાઉલ રાજા અને દાઉદ રાજાના સમયમાં આ લોકો ઇઝરાયેલી લોકોના હૃદયમાં જાણે કે એક શૂળ જેવા બની ગયા. બીજી કલમ જુઓ. અને યહોવાએ કહ્યું કે યહૂદા ચઢાઈ કરે, જુઓ મેં તેના હાથમાં દેશ સોંપ્યો છે. ઇઝરાયેલી લોકોના મુખ્ય શત્રુઓ કનાનીઓ હતા મિત્ર. ત્રીજી કલમ શું કહે છે? ત્યારે યહૂદાએ પોતાના ભાઈ શિમિયોનને કહ્યું કે આપણે કનાનીઓની સામે લડીએ, માટે મારી સાથે મારા વતનમાં આવ, ત્યાર પછી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ. અને શિમિયોન તેની સાથે ગયો. હવે પ્રથમ નજરે તો યહૂદા અને શિમિયોન વચ્ચેના સહકારનું આ સુંદર ચિહ્ન આપણને લાગે, પરંતુ એ એમની નિષ્ફળતાનું પણ ચિહ્ન હતું મિત્ર. યહૂદાના કુળે એમના વિસ્તારમાંથી કનાનીઓને હાંકી કાઢવા માટે મદદ માંગવાની કંઈ જરૂર નહોતી. ઈશ્વરની મદદથી એ લોકો એ કાર્ય પાર પાડી શક્યા હોત. એમણે જે પદ્ધતિ અપનાવી એના પગલે દેશમાં સંપૂર્ણ રીતે કનાનીઓનો નિકાલ થઈ શક્યો નહીં. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નિત્ય ઉઠવું સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
સંતોને શોભતું એ છે. અને વળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સહુ લોકનું સંતોને શોભતું એ છે. અને વળી સુખ દુઃખે લેવો ભાગ સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. ચોથી કલમ શું કહે છે? પછી યહૂદાએ ચડાઈ કરી અને યહોવાએ કનાનીઓને તથા પરિઝીઓને તેઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ બેઝેકમાં તેઓમાંના 10,000 માણસોનો સંહાર કર્યો. આપણને એવું લાગે મિત્ર કે વિજયના આ પ્રથમ પગથિયા બાદ યહૂદાના કુળને ખાતરી થઈ હશે કે ઈશ્વર તેમના હાથમાં તેમનો વારસો જરૂર અપાવશે. હવે 9 થી 11 કલમો આપણે જોઈએ. 9મી કલમથી 11મી કલમ. ત્યાર પછી યહૂદા પુત્રો પહાડી મુલકમાં નેગેબમાં તથા નીચાણના પ્રદેશમાં રહેનારા કનાનીઓની સાથે લડવાને ઉતરી પડ્યા. અને યહૂદા હેબ્રોનવાસી કનાનીઓની સામે ગયો છે. પૂર્વે હેબ્રોનનું નામ તો કિરિયાર્થ આર્બા હતું. અને તેઓએ શેશાઈનો, અહિમાનનો તથા તાલમાઈનો સંહાર કર્યો. ત્યાંથી તે દબીરના રહેવાસીઓની સામે ગયો. અગાઉ તો દબીરનું નામ કિરિયાર્થ શેફેર હતું. હવે તમે જુઓ, કનાની લોકો માટે દબીર શહેર એ એમની સંસ્કૃતિનું કેન્દ્ર હતું મિત્ર. 12મી ને 13મી કલમ શું કહે છે? અને કાલેબે કહ્યું કે જે કોઈ કિરિયાર્થ શેફેરને મારીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આક્સાહ પરણાવીશ. અને કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથની એલે તે લીધું અને તેણે પોતાની દીકરી આક્સા તેની સાથે પરણાવી. ઇઝરાયેલી લોકોએ પ્રથમ ડુંગરાળ વિસ્તાર કબજે કર્યો અને લાંબો સમય એને કબજે રાખ્યો. ડુંગરાળ પ્રદેશ અને દરિયા કિનારા વચ્ચેનો જે વિસ્તાર હતો એ ઇઝરાયેલી લોકો અને કનાનીઓ વચ્ચે સતત ચાલતા યુદ્ધનું ચિત્ર હતો. જ્યારે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં સ્થાયી થયા ત્યારે કનાનીઓના ધર્મની અસર અને પરીક્ષણ નીચે એ લોકો હતા. ટૂંક જ સમયમાં ઇઝરાયેલી લોકો અને ઈશ્વરના ત્યાગમાં સરી પડ્યા મિત્ર. જે કોઈ દબીર શહેર જીતી લે તેને બદલો આપવાનું વચન આપવામાં આવ્યું હતું ને આ કિસ્સામાં બદલા તરીકે કાલેબની દીકરી આક્સા હતી. હવે આ
અધ્યાયમાં દર્શાવેલ 12 કુળોમાંના 9 કુળો પરાજયના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે મિત્ર. પરાજયના સંદર્ભમાં આપણે યહૂદા અને શિમ્યોનના કુળોને જોઈ ગયા અને હવે બિન્યામીન અને મનાશાનું કુળ આવે છે. પ્રત્યેક કુળમાં મિત્ર, તમે આ બાબતની નોંધ લો, પ્રત્યેક કુળમાં, ઇઝરાયેલના પ્રત્યેક કુળમાં નિષ્ફળતા છવાયેલી હતી. 21મી કલમ જુઓ. પણ બિન્યામીન પુત્રોએ યરૂશાલેમ વાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહીં, પણ યબૂસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહ્યા છે. જોયું તમે મિત્ર? આનો અર્થ શું કરવો? એનો અર્થ એ કરવો કે આ નોંધ કરવામાં આવી ત્યાં સુધી યબૂસીઓ બિન્યામીન પુત્રોની સાથે યરૂશાલેમમાં રહેતા હતા. હવે 27-30 કલમો જુઓ. તેમજ મનાશાહે બેથ શેઆનના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, તાઆન ખના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, દોરના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, યિલ્બઆમના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને, મખીદોના તથા તેના કસ્બાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઈચ્છ્યું. તમે જોયું ને? પણ ઇઝરાયેલીઓ બળવાન થયા ત્યારે એમ થયું કે તેઓએ કનાનીઓ પર વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી મૂક્યા નહીં. તેમજ એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહીં, પણ કનાનીઓ ગેઝેરમાં તેઓની સાથે રહ્યા. તેમજ ઝબૂલને, કિટ્રોનના રહેવાસીઓને તથા નાહલોનના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા અને વેઠ કરનારા થયા. આ લોકોએ દાનનો પીછો ડુંગરાળ સુધી કર્યો. 34મી કલમમાં જુઓ લખ્યું છે એવું. અને અમોરીઓએ દાનના પુત્રોને પહાડી મુલકમાં જબરજસ્તીથી કાઢી મૂક્યા, કેમ કે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહીં. આ તો વચનનો દેશ છે મિત્ર. ઈશ્વરે એ ઇઝરાયેલી પ્રજાને આપ્યો છે, અને એમ છતાં ઈશ્વરે તેમને જે વિસ્તાર આપ્યો એ સંપાદન કરવામાં એક પણ કુળ કામયાબ રહ્યું નહીં, પૂરતી જમીન સંપાદન કરવામાં. હવે આપણે બીજા અધ્યાયને જોઈશું, ન્યાયાધીશોનો બીજો અધ્યાય 1-3 કલમો જુઓ. યહોવાનો દૂત ગિલગાથી બોખીમમાં આવ્યો અને તેણે કહ્યું કે હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો, અને જે દેશ વિશે તમારા બાપ દાદાઓની આગળ મેં સમ ખાધા હતા તે દેશમાં તમને લાવ્યો છું. અને મેં કહ્યું હતું કે તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહીં, અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો, તેઓની વેદીઓ તોડી નાખો, પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહીં. તમે એમ કેમ કર્યું છે? માટે મેં પણ કહ્યું કે હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહીં, પણ તેઓ તમારી કૂખોમાં કાંટારૂપ થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે. ઈશ્વર આ પ્રમાણે કહે છે ઇઝરાયેલી પ્રજાને. મિત્ર, હું માનું છું કે યહોવાનો દૂત એ બીજું કોઈ નથી પરંતુ માનવ દેહ ધારણ કર્યા અગાઉના પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વર એ રીતે દેખાયા જે દ્વારા મનુષ્ય પોતાની બુદ્ધિ અનુસાર ઈશ્વરને સમજી શકે. જો કે ઈશ્વરે પોતાના લોકની જરૂરિયાત પૂરી પાડી હોવા છતાં એ લોકો ઈશ્વરની વાણીને આધીન થયા નહીં. આ મિત્ર ઇઝરાયેલી લોકોના પતનનો ઇતિહાસ છે. વારંવાર ઇઝરાયેલી લોકો ઈશ્વરનો ત્યાગ કરતા હતા, પાપ કરતા હતા, દુશ્મન દ્વારા ગુલામીમાં લઈ જવાતા હતા. પશ્ચાતાપ સાથે ઈશ્વર ગમ એ ફરી પાછા વળતા હતા. ઈશ્વરે નિયુક્ત કરતા ન્યાયાધીશ દ્વારા એમને છોડાવવામાં આવતા હતા ગુલામીના પંજામાંથી, અને ફરી પાછા એ લોકો ઈશ્વરને આધીન થતા હતા. હવે બીજા અધ્યાયની 16મી કલમ આપણે જોઈએ. શું કહે છે અહીંયા 16મી કલમમાં? અને યહોવાએ ન્યાયાધીશોને ઊભા કર્યા કે જેઓએ તેમને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા. પ્રત્યેક સમયે મિત્ર, પ્રત્યેક સમયે ઇઝરાયેલી લોકો પતિત થતા હતા ત્યારે ઈશ્વર તેમને છોડાવવા માટે ન્યાયાધીશ ઊભો કરતા હતા. આજે મિત્ર, તમે અને હું જો સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરના બાળકો બન્યા છીએ, યોહાન અનુસાર શુભ સંદેશના 1 અધ્યાયની 12મી કલમ પ્રમાણે, તો મિત્ર, જીવનમાં ઘણી બધી વાર એવી ઘટનાઓ બને છે કે આપણે પાપ કરી બેસીએ છીએ, અને પાપ કરી બેસીએ, ઈશ્વરથી કદાચ દૂર થઈએ અને પાપની ગુલામીમાં પણ કદાચ જતા રહીએ. પરંતુ જ્યારે પવિત્ર આત્મા આપણને આપણા પાપોનું ભાન કરાવે છે ત્યારે આપણે
ઈશ્વર ગમ વળીએ છીએ, ઈશ્વરને પોકાર કરીએ છીએ અને ઈશ્વર આપણને પાપની ગુલામીમાંથી ફરી છોડાવે છે. અને એટલે જ મિત્ર, યોહાન લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા જ દુષ્કર્મોમાંથી આપણને શુદ્ધ કરશે. જ્યારે પવિત્ર આત્મા આપણને આપણા પાપનું ભાન કરાવે ત્યારે તરત જ મિત્ર ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીને આપણા પાપની માફી પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને એ પાપ ફરીથી ન થાય એ માટે સતત ઈશ્વરના સાનિધ્યમાં આપણે જીવતા શીખવું જોઈએ. એ રીતે પ્રભુની સાથે, આપણું સર્જન કરનાર આપણા ઈશ્વરની સાથે સતત જીવન પસાર કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપે. આમેન. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના અભ્યાસમાં આપણને શિક્ષણ પ્રાપ્ત થયું કે ઇતિહાસ એક હરોળની અંદર ચક્રને દોહરાવે છે. ઈશ્વર આશીર્વાદની સાથે દુઃખને જોડતા નથી, પરંતુ જો આપણે ઈશ્વરના માર્ગોનો ત્યાગ કરીને જીવનને હળવાશમાં ગણીએ છીએ તો આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિશ્વાસીઓને ઈશ્વર હંમેશા તક પૂરી પાડે છે. જો આપણે આપણા મનોને દુષ્ટ કાર્યોથી ફેરવી લઈએ તો ઈશ્વર આપણી તરફ નજર કરે છે. ઈશ્વર આપણા પર પ્રેમ કરે છે, તેથી જ તેઓ આપણને તકો કે અવસરો પૂરા પાડે છે. આપણને આપવામાં આવેલ તકને આપણે બહુમૂલ્ય ગણવી જોઈએ. ઇઝરાયેલી પ્રજાની નિષ્ફળતા આપણને આ જ બાબત વિશે શિક્ષણ પૂરું પાડે છે. બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત આપણે આજના અભ્યાસમાં જોઈએ છીએ કે ઈશ્વર ઇઝરાયેલી પ્રજાનો બચાવ કરવાને માટે સૌથી પ્રથમ તેમનામાંથી જ ન્યાયાધીશોને મોકલી આપે છે, જેથી તેઓ તેમના આગેવાનો બને. આ આગેવાનોની પાસે એવા કોઈ વિશેષ ગુણો ન હતા જેને કારણે ઈશ્વર તેમનો ઉપયોગ કરે. આ બાબત આપણા માટે પ્રોત્સાહનનો વિષય છે કે ઈશ્વર આપણને તેમના કાર્યોમાં આપણો ઉપયોગ કરી શકે છે. જ્યારે ઈશ્વર આપણને તક પૂરી પાડે છે ત્યારે આપણે તૈયાર રહેવું જોઈએ. ઈશ્વર તેમની સેવા માટે તમારો પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી વધારે આનંદની બીજી કઈ બાબત હોઈ શકે? તેથી જ વાલા દર્શક મિત્રો, આપણે ઈશ્વરના માર્ગોમાં નિરંતર જોડાયેલા રહીએ. ઈશ્વર આપણને આશીર્વાદ આપો અને ઈશ્વર આપ સર્વને મદદ કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે 110 વર્ષ. આજનો પ્રશ્ન છે, ન્યાયાધીશ તરીકે કેટલા પુરુષોએ અને કેટલી સ્ત્રીએ ફરજ બજાવી? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.